સુરતના કામરેજ તાલુકાના સેવણી ગામે 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે માત્ર જમીનનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ સિસ્ટમ સામેના અવિશ્વાસનું પ્રતીક બની રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ કરાયેલા સર્વે અને નકશા પ્રમાણે નહીં, પરંતુ અચાનક જ રૂટ બદલી નાના ખેડૂતોની જમીનમાંથી વીજ લાઇન પસાર કરાઈ રહી છે। સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે જો શરૂઆતમાં જ સર્વે અને નોટિસ આપવામાં આવી હતી, તો પછી અંતિમ તબક્કે રૂટમાં ફેરફાર કેમ કરાયો? શું ઉદ્યોગપતિઓને બચાવવા માટે નાના ઉદ્યોગોને ભોગ બનાવવામાં આવી રહ્યા છે? ખેડૂતો પાસે જૂના અને નવા નકશા હોવાનો દાવો સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે। બીજી તરફ નોટિસ પહેલા જ ખેતરોમાં ખાડા ખોદવાની કામગીરી શરૂ કરાઈ હોવાના આક્ષેપ પણ થયા છે અને તેને જ લઈને પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તે દર્શાવે છે કે મામલો હવે તણાવપૂર્ણ બની ગયો છે। જો સમયસર ઉકેલ નહીં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બની શકે તેવી પણ સ્થિતિ ઊભી થઈ રહી છે અને ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે અગાઉ જ્યારે સર્વે થયો, જે નોટિસો આપવામાં આવી ખેડૂતોને, તેના પ્રમાણમાં અત્યારે કામ નથી થઈ રહ્યું। જે રૂટ છે તે બદલી નાખવામાં આવ્યો છે અને ખેડૂતોના એવા પણ આક્ષેપો છે કે જે તેમના લાગતા વળગતા જે માનીતા ઉદ્યોગકારો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે અને ખેડૂતો કહી રહ્યા છે કે નોટિસ વગર જ હવે ક્યાંક ને ક્યાંક આ રૂટ બદલવામાં આવ્યો છે। રૂટ બદલાતા સેવણીના જે ખેડૂતો છે તેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતના કામરેજનું આ સેવણીનું ગામ છે, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં હવે બેનરો લગાવીને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને વીજ લાઇન પર હવે જે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક પોતાનો હક મેળવવા માટે મેદાને ઉતર્યા છે, પોતાની જે જમીનો છે તેને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે। છેલ્લા ઘણા સમયથી આ વિરોધના સૂર ઉઠ્યા હતા, પરંતુ હવે આજે જે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે, બેનરો લગાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પાવર ગ્રીડ લાઇન છે તેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો અને જે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે અમે ધરણા કરીશું અને જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણા કરતા રહીશું। પરંતુ અહીંયા પ્રશ્ન એ પણ ઊભા થઈ રહ્યા છે કે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે, સ્થાનિક તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, સ્થાનિક તંત્ર શું આ મુદ્દે સજાગ છે કે કેમ, તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।